ગરમી વધારે પડે છે. લા ચાવણમાં નું મંદિર લાગે છે. લા જઈને દે આવું. ગરમી હતા તો રહેવાય એવું નહીં. આ વસ્તીનું પાપ વધે છે એમ ગરમી વધે છે. એ માં દયા રાખજે. દયા ને કૃપા રાખજે મારી. તારી ભક્તિ કરવામાં કોઈ વાતની કમી ના રહે એટલી દયા રાખજે મારી. હા પેલો બોકડો પડ્યો છે બેહવા દે. લે એ બાજુ હા આ બોકડે બેહવા દે થોડી વાર. હા ગરમી કેટલી પડે છે. कसा शराब में होता तो नाचती बोतल मैं कदे घूम. अल्યા તારી આ કયો ભગત બેઠો છે? રાજે જોવા દે. ભગત કેમ છો? શાંતિ છે? બસ શાંતિ. ક્યાં ગામના છો? આ આપણું ગામ, આજે આપણું ખેતર. તમારું છે? હું અહીંથી નીકળતો હતો. હું અહીં બાજુના ગામમાં જ રહું છું. તો હેડ તો આવતો હતો. આવો બેહો, પેલો ખાટલો લાવો બેહો. હા ખાટલો લાવ્યું કેમ નહીં લાગતા? શું કરવાનું? મોણાના પગ ટકતા નહીં. શું કરવું? થોડું બેહો ખાટલે જ. હા આટલો દારૂ પીવો છો પણ આ દારૂમાં શું મજા છે? આજે તો થોડુંક જ પીવે. અલ્યા પણ થોડું પીવાઈ ગયું છે પણ આ દારૂમાં તમે તમારા છોકરાનું વિચારો, ઘરનું વિચારો. દારૂમાં તો બરબાદ કેટલાય થઈ ગયા. આ પગે ટકે છે તમારા. આ માતાજી મંદિરે બેઠા છીએ અને તમે આ કરો છો, સારું યોગ્ય લાગે તમને? વાત સાચી. અને આ ઓળખાણ હવે તમારી પડે થોડી. હું તો તમને ઓળખું, પેલા 2-3 વાર મળ્યો છું તમારે તો આવીને. કીધું ને શરીરે ટકતું નહીં. દારૂમાં બરબાદ થઈ ગયા. આવા નવા. અમે રામજી ભગત નહીં પેલા? રામજી ભગત જ છું. જય માતાજી. હવે જય માતાજી. પણ આ છો દારૂમાં તમે બરબાદ થઈ ગયા. દારૂમાં તો હા થોડુંક જ પીધું. થોડું કીધું. હા આટલું જ. રામજી ભગત આવો. કેવું છે કહો? દારૂડી તો બેઠો. આ મંદિરે આવ્યો તો માતાજીએ લેખ લખ્યા છે તો આવ્યો છે. આ ભાઈએ આવા ભગત જોડે આવા દારૂડિયા બે ના હાલ લાગે. એ તો માતાજીના લેખ છે. અને ચા બા પીવી છે? ચા બા લેતા એ તમે કે સાચી પણ એ મારી જોડે રૂપિયો નહીં. કોમ જ કલર કોમ નું કોમ જ નહીં હતું. પણ ચા મારી તાર પીવી છે. બોલ તમે કે સાચી પણ મારા સીધે રૂપિયો નહીં. તો હફાડ. હા કાલ 8 ટાઈમે આટલા જ વાગે હું અહીંયા અને તારી ચા પીને જાય. અને પૈસા તાર જોડે નહીં પણ હવાર પણ પૈસા આવે તો મોને આ દારૂડિયો સાક્ષી એવું તો મારા તરફથી ચા ખાવાનું તમારે જે જોવે તમને કાલ મળી જાય. સાચું સારું તાર બરોબર ભાઈ. કાળુભાઈ આમના તો હોશે નહીં. એ તો હોશ ના રહ્યા પણ અત્યારે તો બધું અફડે છે. અફડી વાત. બરોબર પાક્કું. હા રેડો તો હું હવે જઉં. આ તો આવ્યો તો થોડી વાર હવા. માતાજી દર્શન હવે તો મારા રસ્તો જ છે આવવા જવાનો. શેતરે જવાનું હોય છે તો દર્શન કરતો જ આવતું જતું રહેવાનું. ના ભાઈ દારૂ બારૂ પીને નહીં આવવાનું હો તમારે. માતાજી હવે નહીં આવું. હા દારૂ પીને નહીં આવે. દારૂ પીવાનું બંધ કરી દો. એમાં સારું થઈ જશે તમારે. ચેવા માણસો દારૂ પીવામાં કોઈ મજા નહીં. આ દારૂડિયા જોડે કોણ બે? અને માતાના પારે દારૂડિયા આવો ના હાલ લાગે. આવા દારૂડિયા હેડા આવો.
ઉપર હવે જોઉં તું કાલ પૈસા છે તે લાવ. કાલ તો મારે આબુ છે. એ માં તૈયાર રાખજે. લે કાળુ બા તમે વહેલા આવી ગયા તમે. આવો રામજી ભગત આવો આવો. જય માતાજી. આટલો દારૂ બારૂ પીધો નહીં લાગતો. ના આજે હું જોયું તમે કાલ કીધું કે પેલા છોકરાને કે પૈસા આવશે તારે તમે 10 રૂપિયા ચા તમે મગાઈ છે તો એને 10 રૂપિયા ના તો થપ્પા રૂપિયા મી પાડ્યા. ના હોય. હા તો આજ હવારોનો મી કોઈ જગ્યાએ જોયો નહીં કે દારૂ પીધો નહીં. ચો જોયે રે. એ તો હમણાં આવતો જશે હું એની વાટ જોઈને કઈનો બેઠો છું. તમે આવી ગયા તો હવે એ છોકરો આવતો જશે. હા આવ્યો. હા આવ્યો છોકરો. આવો. જય માતાજી. જય માતાજી. આજ તો કીધેલા લાગતા નહીં તમે. ના કાલ રોમજી ભગતે કીધું હા તને 10 રૂપિયા ની 4-5 ચા માજી હતી. હા માજી. એમને પણ તારી પાસે પૈસા નતા. નતા. તો કાલ પૈસા આવશે ઘણા. તો આજ તો મેં તારા ગુજામાં થપ્પા રૂપિયા જોયા. આજ તો પૈસા આયા કોમાં તો જબરું તો આવ્યું. આજ તો હું સવાર વિચારી ઉઠીને કે આજ દારૂ નહીં પીવો. આજ રોમજી ભગત ના સ્પેશિયલ ભેગો ખાઉં. હા અને ઈવન પેલી ખુશ ખબરી આલવી હતી મારે હા. કે પેલા છોકરો ઘણા રૂપિયા લઈને આજ ફરતો હતો ગામમાં. જોઈને આટલા બધા રૂપિયા તમારે કમાણો. તો ચા પાકી ને આજ તો. હા તો ચા તમારે ચા પીવી હોય જમવું હોય બોલો. ના મારે તો ચા ની જ વાત હતી. હા તો ચા પીવડાવી દઉં. તો ચા પીશું. હા ચા પીવું. સારું તો ચા બા લેતો હોય, ચા બા હા તો ચા લેતા હું. જા લેતો હોય. આ તો મારી એક પાલી વધારે લાવજે. હા એટલી 2 પાડી પાઈ દઉં તો. તમારે તો પેલું સોટો પોણી નહીં લેવું. ના એ આજથી સવારથી બંધ કર્યું છે તો જીવને થોડો સંતોષ થયો કે લાગ્યું સારું હા કે ના એમાં કોઈ મજા નહીં. હા રેડો પેલો ચા બા લઈને આવા, ચા બા પીએ. બસ ચા બા થોડું પીએ. ઘેર કોમ છે અને આ પાછું શેતરનું કોમ છે જઈ આવું તો. હા તેને સારું છે. હવે અમે ચા પેલો લઈને આપણે ને કરીએ. એ સારું તાણ હમણાં આવો ટાટા બારે બેહીએ ઘડીક વાર. હા આવે ચા પીને કરીએ. હા ચા પીને જાઓ. આ કોણ આ કયો રામજી ભગતભાઈ માતા હાચી લાગે છે. કેમ કે પેલા છોકરાને કાલ કીધું તું 10 રૂપિયા એના પાસે નતા ચા પીવા અને અત્યારમાં તો થપ્પા રૂપિયા આવી ગયા. કે ના કે મારો હમણાં જોડે સંબંધ બનાવવો પડશે અને મારે એટલે કેન એ પ્રમાણે છેડવું પડશે. એટલે હું વિચાર કરો હો કાળુ ભા. એટલે આ રામજી ભગત કોઈ નહીં. મેં કીધું પેલો છોકરો આવ્યો ના ચા લઈ હા બસ આવતો હશે. એટલે ચા કાઢે છે તો બેઠો બેઠો ચા કાઢે છે. એ તો બેઠો બેઠો ચા કાઢતો તો જોયો મેં. આવો પીવો ચા પીવો. ચા હારી લાયો. હા આજ તો પૈસા આયા એટલે ચા. આ તો 10 વાળી ચા નહીં લાગતી યાર. કીધું નતું કે ચા પીવી છે. હા તો પીવડાવી તમે ચા. ભગતે પીવડાવી હો આપડા બધાને. ભલે રૂપિયા તારા ફાઈન રહ્યા ચા તો પણ આ ભગત ચા જ કહેવાય ને યાર. ભગતની ચા કહેવાય. મારા આટલા દાડે કોમ હેડતું નતું. હા આ ભગત જોડે આવ્યું કોમ ફટ ગઈ હેડી ગઈ. હેડી જોઈ ને. હા બસ સારા. અને હવે તમે દારૂ બારૂ પીતા નહીં. દારૂ તોડ દે. ના હવે એ હું તો તો દારૂ બંધ આગળ કરશે ને તું એ દારૂ બંધ કરી દેજે. તું પાવ સલાહ ના આલ. મને ખબર છે કે તું એ દારૂ પીવે ના, છે. ના, હું બંધ ઓઠે કરી ઓઠે મને બધી ખબર છે. હા હવે દારૂ બંધ કરો. દારૂ પીએ ને તો નુકસાન તાર જ છે. પૈસા નહીં જતા રહે દારૂ ના, ના ના, પીતો. સાચી વાત છે. તો દારૂ બંધ શું કરી કીધું? દો. ના ખરી વાત છે. તમને બેને કહું દારૂ લાવો પીવા મજા બાવાની નહીં. આજ તો હવારોનો ચોય જો નહીં રામજી ભગત. લાવ. હું બેહી રહ્યો છું. બસ આજ ચોય જાવું નહીં. બસ આજ થોડા લે હેડો હવે હું નીકળું. મારે થોડું કોમ છે. બરોબર. બેહોક જવાય. હા ના ના મારા હવે ખેતરનું કોમ છે. ખેતરમાં જવું ને. હા એ હા હાલો હમણાં કાળુભા હા મને એવું લાગે છે કે કાલ સવાર તમે મને 10 વાગે ગોતતા ગોતતા આવશો. હશે તમે ભાડ્યું હશે તો કોક એવું હા. ગોઠવેલો હશે. સવાર ગોતતા ગોતતા આવશો. અને જો પેલો આવ્યો નહીં આ મેહુલ, માર ભાઈબંધ છે મેહુલ. હા એ આવવાનું કહેતો તો પણ આવ્યો નહીં. જો આવ્યો કે ના આવ્યો? એ આવતા હશે. એ કહેતો તો બહાર જવું છે હા તો કે બાઈક લઈને આજ આવવાનું હતું. આવ્યો કે ના આવ્યો? હા આવ્યો. એટલે આ મેહુલ કેટલા રહ્યો? આવ્યો ભગત. આવી જાય હેડ હવે કેટલી વાર. આ માર ભાઈબંધ છે. અરે મેહુલ હા. બસ મજા મજા. ના, ના, ખરું, બસ મજા મજા. આનો આ ગલ્લો ચલવો છે. સરસ સરસ. ગલ્લે બેહા છે, બાર લારીએ છે અને ગલ્લોય છે.
બે અંબાળો હે સારું, માતાજીની દયા. આ માતાની દયા ચાઉન હા. જોગીની દયા આપણે બસ, શું સારું, જોવાનું? બીજું શું જોવા બરાબર. કરીએ. ખાવા એટલે એમને પીવાનું ખબર પડી કે હું બેહું છું એટલે આવે છે ના, ભગતને શું ના, કે ઓટો મારવા આવું છું દર્શન કરવા માટે એમ કે ભાઈ ભગતના ત્યાં દર્શન કરતા આવીએ. લેવડો જવાન કહેતા હતા નીકળી આપણે બે બાઈક લાવ્યો ને આવો બાઈક લાવ્યા. ચલો તારે હા. દસ દાડા રજા લઈએ. દારૂ બારૂ બંધ કરી ના, દેજે ના, પાછું. બસ હા? સારું છે. એ હા, ચલો લે, રામજી ભગત, ચલો. બીજે શિખર બાજુ જવું આવો જી આવો જી અને આવો હા? આપણે ભેળા થઈએ કાલ. હા, તમે કીધું હોય તો કોક વાત હશે. એ તો વાંધો નહીં હેડો બાઈક લાવ્યા પેલા એ હારું. તમારું શું કામ હતું હું તો ખાલી આ નીકળ્યો પણ આ તો વાત ફોન કર્યો તો ને મને કે કોમ છે ને કોમ છે પણ એ તો પછી વાત આપણે સમજો. પેલા બેંકની પાસબુક નું વાત કરતા હતા એન્ટ્રી પડાવવાની હા, એનાથી પણ આ તો બંધ છે ને ના ચાલુ છે તો ભાઈ પાસે આજ તો શનિવાર આજ તો ચિયો શનિવાર છે ત્રીજો શનિવાર આજે બુક ઘેર ભૂલી ગયો. હા તો હેડો આપણે કરાવી દઈએ હેડજી. હા, સારું. હવે કરીશું. માતાજીના દર્શન કરીને આવ્યો. મેહુલભાઈ, બોલો ભગત જય માતાજી, જય માતાજી. જય માતાજી, બોલો. અરે રામજી ભગત ક્યાં છે? રામજી ભગત તો આમ તો મંદિરે હોય છે પણ એના ઘરે હશે કદાચ અત્યારે અરે જોવા મળ્યા પણ નહીં. હું મંદિરે જઈને આવ્યો, આ તો જબર મને દુઃખ પડ્યું છે. શું થયું? મુજાતો આવ્યો છું. મારે રામજી ભગત ને ભેગું થવું છે. રામજી ભગત પણ મળશે તો ઘરે જ મળશે બીજે ક્યાંય નહીં મળે. જે બેના ઘરે છે જ હોય. આ તો એરા તમારા જોડે કાયમ ફરતા હોય છે એટલે મેં કીધું કીધું બેઠક હોય બે હું શું ના જોડે ના નથી પણ રામજી ભગત છે ને તે ભગત ત્યાં જ મળશે બીજા બેના છે. હું માતાજી મંદિરે જઈને આવ્યો પણ અહીંયા બેઠા નહીં. હા. તો મેં કીધું કે મેહુલભાઈ દુકાને કદાચ બેઠા હોય તો અહીંયા મને ભેળો થઈ આવવા દે. બરાબર તમને અંગાત લઈ હા જાઓ. તો લે હડો ને, ઘર મને બતાવો ને. હા બતાવી દઉં હવે આવો. આ બાજુ ઘર છે ને રામજી ભગત ના ઘેર જવાનું તમારે તો રામજી ભગત તો ઘેર જ દેખાય છે બીજે ચોય નહીં હોય બરાબર. હા, મળી જાય તો સારું મને. મળી જશે. હા, લે, ભાઈ, આવો રામજી ભગત ને મજાનું. અલે આ ઘેર મહેમાન આવ્યા હતા ચા ની પવાલી બૂન આલી દી છે હા. તો હાથમાં પકડીને બેઠો તો મેં કીધું હવે ઘરની ચા આવી તો તમારા નસીબ ની ચલો કાળુભાઈ એમ કહે કે ભાઈ યાર ચા પીને ઘેર જવું છે, બેઠો, બરાબર. કેટલી બે પવાલી આવી છે. હા, પણ કાલ આપણે ચા પીતા હતા અને તમે કીધું તું મને કે 10 વાગે તમારે આપવું પડશે મારે ચા પીવા. હા અને મારે આપવું પડ્યું. કાલે મને દુકાને મળ્યા હતા મારા રામજી ભગત ના ઘરે જવું છે કાલ મળ્યા હતા કાચ મળ્યા હતા? આજ સવારે મળ્યા હતા દુકાને. હું માતાજીના દર્શન કરીને આવ્યો, મંદિરે જઈને આવ્યો. તમે તો બેહો છો તો અહીંયા સતી પણ માતા. તમે હતા નહીં સતી માતા. એટલે હું મેહુલભાઈ ના જોડે તમે કાયમ જોવો છો બાઈક ઉપર બેસીને તમે કીધું મેહુલભાઈ ને પૂછ્યું તો મેહુલભાઈ મેં તમારા ઘર ભાડ્યું નતું. એ મેહુલભાઈ મને મેળવા આવ્યા. બતાવું ઘર કેમ આવું આમ ઉદાસ થઈ જશો અરે, ઉદાસ જ થઈ જાઉં. પડતી નહીં. મારો છોકરો બીમાર થઈ ગયો છે. કોઈ ખાતો પીતો હોય નહીં, આખો દાડો હેરાન હેરાન થઈ ગયો છું. તે અત્યારમાં હવારનો તમને ગોતું તો છું. બોલે છે તમારી તારે છોકરો બીમાર થયો છે ને, એમને એમ તો બીમાર થાય નહીં. વાત સાચી છે પણ ચોક બોલ મારા ભૂલ તમારી લખેલા થયેલી, છે, કોક માતાજીની ભૂલ થયેલી તારે તમારો છોકરો બીમાર થયો નકા બાકી થાય નહીં. શું વાત કહેવું ખરી છે. ભગત? હે? તો ભૂલ પડી એ બોલો. રામજી ભગત નો બોલે તો સાચો. રામજી ભગત તો કોઈ દાડો ખોટો ચિંતા બોલે ના નહીં. કરો હા, તમે ઘેર જો ચા પીને ઘેર નીકળો બરોબર પણ હવે તો બાજુ થઈ જાય ચાલ કેવી રીતે ઉતરે. ચા ઉતરી જાય ભલે પૈસા ના રહ્યા બધી ચિંતા ના કરો બધું કમ્પ્લીટ થઈ જાય ચા પી લો પેલા ચિંતા ના કરો બધું સારું હોય. ચિંતા ના કરો ચા પી લો આટલી આશા લઈને આવ્યો તો તમારી જોડે. ચિંતા ના કરો થઈ જા રામજી ભગત ના ઘેર આયા જલ્દી છે. ફટાફટ ઘેર પહોંચો ઘેર તમે જશો ને છોકરું રમતું હશે બસ તારા મારા બીજું કોઈ આશીર્વાદ. જોતું નથી મારે. કદી ના, હે? જય મારી માતા જય ચામુંડમાના આશીર્વાદ. આટલું મારા તું છોકરાને દુકાન મુની મેલીને આવ્યો ફૂલી મિલીને જવું પડે ને શું કરવું આ ઊંડું કામ હતું તો પછી તમારા ત્યાં કશો વાંધો નહીં હારું, ચલો જય માતાજી. ચલો, ઘરે ભગત, જવું. જય માતાજી રજા માંગીએ હા કાલ મળીએ કઈ બી કામ હશે તો હું કહી દઈશ ભાઈ ઓય રામજી ભગત આવતો આયા. આપણે. ઓય હું હેડતો હેડતો આટલા આવું જ છું બે હવા તો મંદિરે નહીં મળો તમે ના આવા પેલા જેસનભાઈ ઘેર આવ્યો અચ્છા પેલું ઘર તો પેલી વાત તમને ખબર તો છે હા ઘણી ચિંતા છે પણ હવે તમારા ચિંતા ના કરો બધું કમ્પ્લીટ થઈ જાય હો એ હારું. જાઓ હા? એ હા. જય માતાજી માતાજી. મારે ઘરનું કામ ચાલુ છે ને મેહુલભાઈ તમને બહુ કાઠું પડે મજૂર થી કરાય છે કે મજૂર લાવો રાખો તો પછી પણ મજૂર વાત સાચી છે પણ માતાજી દેવમાં બેઠા હતા બરોબર મનથી જ્યાં હું આપણું હતું તો મને મનમાં થઈ ગયું કે મારી આ વસ્તી હારામાં રહેતી હોય અને તું આવા ગોખલામ બે મને પાલવા નહીં મારા જોડે પૈસા નતા અને માતાજી માટે કહેવાય છે કે માતા બોલી કા તું જે કામ ધાર્યું છે ને એને પૂરું નહીં કરી ઓહો આવો આવો કાળુભા, આવો 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 કાળુભા, જય માતાજી, જય માતાજી. કાળુભા, કેમ આવું પડ્યું આ બાજુ? હા, હું તમને સ્પેશિયલ રામજી ભગત ને ભેળો થવા આવ્યો છું. સૌ? એમના કહેવા પ્રમાણે મારા છોકરા સારું થઈ ગયું. હો. એવું છે હા, પૈસા આ ટકા મારા કાળુભાની વાત કરું ને તમે હંગાત આયા હતા ને બે ભાઈઓ હા હું દુકાન થી આવ્યો તો ત્યારે લઈને આવ્યો તો તમારે આ કાળુભા જોડે પૈસા નતા
મારા વગર પૈસા મારો છોકરો હાજર થઈ ગયો, મારા સદીની મહેરબાની. યાર પૈસા નતા કે મારા છોકરાને જવું છે, પૈસા નહીં, હું કરું? તો રસ્તામાં કેટલા પૈસા મળ્યા હતા? કાઢવા 500 રૂપિયા મળી ગયા હતા. 500 રૂપિયા મળી જતા બાપુ. કહેવાનું નક્કી કર્યું હતું, પણ ઘેર જઈને મેં ભાડ્યું તો મારો દીકરો અલ્યા આજ તો રોમજી ભગત ને મારા ઘેર દર્શન કરવા લઈ જવા હે, અને આજ જેટલો દારૂ પીવાય ને એટલો પી લેવો છે, અને કાલથી મારે દારૂ બંધ કરી દેવો છે. કેમ કે મુએ સ્વાને દારૂ તો પીવું જ છું. શું વાત કરો છો કાળુ બાપા? ખબર નહીં. અરે રોમજી ભગત એક વાત હતી મનમાં, એ તો મારા મનની વિચાર મારા મનમાં છે, પણ મારે એમ હતું કે તમે મારા ઘેર દર્શન કરવા લઈ જવા છે. તમારા મંદિરે દર્શન હા, કરવા? મારા મંદિરે તમે પગલા પાડો મારા ઘરે, તમે મારા ઘેર હેડો, અને આપણે માતાજી હાલ જવું છે? તમારે જ્યારે ટાઈમ તમારે નરવાઈ. રામજીભાઈ જે રીતે કે સાચું. આમ તો હું તારે ઘેર જ વર્તો હતો. હા, તો હેડો તારે એમના ઘેર જતા હેડો. અરે આવ્યો તો મેહુલભાઈ, તમે હેડો નર્વસ હોય તો. રામજીભાઈ કે હું અંગાત આવું ને તો બાકી નહીં. એમના ઘેર જતા હા, હેડો. હેડો. દર્શન કરવા લાયા, પણ કોક વાત તો લાગે છે મને કોને તમારા ઘેર. અરે રમજી ભગત એક વાત કહું, હું સોને સુકે દારૂ પીવું છું થોડો થોડો, પણ એ તો આજ પેલી કીધું મારા મનને એમ થઈ ગયું, કીધું રમજી ભગત ને મારા ઘેર દર્શન કરવા લઈ જવું, અને કીધું આજથી એમને દર્શન કરાવું મારા માતાજીના, અને આજથી દારૂ નો અમે બંધ કરી દઉં. શું કારણ મેહુલભાઈ, શું કારણથી બંધ કર્યો? કોક તો ભાડ્યું છે ને. આજથી બંધ કરી દેવો છે, હા, નકર હું સોને પીતો હતો, પણ રમજી ભગત ની સલાહ લીધી તારે કોક મગજમાં ઉતર્યું ને પણ રમજી ભગત ને દારૂ ગમતો નહીં, નહીં ગમતો? એટલે મેં મારા મનથી એમ ધાર્યું કે હવે નોમે એમને દર્શન કરાવું મારા ઘેર, અને નોમે દારૂ બંધ કરી નાખું. આરામ આપ. એમની એમની માટે છે ને, તમારા છોકરા માટે ને તમારી માટે છે. ના ના ખરી વાત છે, પણ મારે હું સુધરે. રામજી ભગત તો શું કહેવાના પછી? તો જય માતાજી. જય માતાજી. હેડો હવે અમે ઘેર જઈએ. હા, મેહુલભાઈ, આવજો. જય હા, બાઈક માતાજી. લઈ લો તમારે, હું તો થાચ્યો છું. હાલો ભાઈ કહો. હેડો. એ આવજો. આવજો હો. જય જય માતાજી. માતાજી. અને દીવા પેલા કીધા છે ને એ સીધા કરી દેજો પાછા. એ હારું હારું. હા? હા, એ હારું. હા. આ જુઓ માતાએ દારૂ બંધ કરાવો તો કરાઈ નાખ્યો ને. અરે ના, સાચી એ વાત. તો એનો ખેલ છે. આપણે ચીટીના ચાકર છીએ. રામજીભાઈ માણસ ને ગમે તો કહીએ ને, પણ જે સુધરવા વાળો માણસ ને એ સુધારવાનો, જેને નહીં પડી ને એ તો એમને દિલ્હી પીવાનું જ છે. માતાએ બરાબર. લખ્યું માતાના છે. હાથમાં છે. હા. આપણા હાથમાં કઈ નહીં. આપણે તો કાલ કઈ માણસ ને કઈ છૂટા લઈ જઈએ. હાઉ. બરાબર. એ તો ચાલો તારે હવે નીકળીએ. હા, મારા 500 પાટણની માં સધી. હા.